નીકળ્યો જવાનું તો ગેસ ભરાવવા, કારણ કે ગેસ તો ખતમ જ હતો અને હું તો ચલો જઈએ હતા આપણા 1 કિલોમીટર આવ્યા પેટ્રોલ બી પછી હવે લીધું છે ડબલામાં પેટ્રોલ. એ ગાડી સ્ટાર્ટ થાય કંઈક નથી, કારણ કે હેરાન થઈ જવા તડકા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. રવિવાર રાખી દો રજા, રાખી દો રજા. રવિવારનો રજા આરામનો દિવસ રવિવારે હોય. તું આરામ કા કરે છે? રજા હોય તોય. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચા અને નાસ્તો કરી લીધો હે ને, પણ કપડાં ધોવાઈ ગયા ને રસોઈ બનાવવાની બાકી મારે, તો હવે રસોઈ બનાવી દઉં. તો પછી આવા આજે તમને રવિવારની રજા છે એટલે અમારે આજ જવાનું છે બહાર ગયા હતા ફેમિલીમાં દર્શન કરવા. પુલા રવિવાર કીધું પણ નતા ગયા અમારે, કારણ કે સુમિતને કમલ મોડાયા હતા અને પપ્પા ગયા હતા પુલમાં કામે, એટલે આ રવિવારે અમે જરૂર જશું, તમને દર્શન કરાવશું. કન્ટિન્યુ બપોર બને એનો ગાઈસ હવે હું બનાવીશ ચોરીને બટેકાનું શાક. મારે રવિવાર મારે ખાવાનું નહીં, અવનીને પપ્પાને લઈને ખાવાનું છે, તો હું રોટલી અને શાક બનાવી ફટાફટ. હજુ મારે પણ આજ તો ઘંટી ચાલુ કરવાની, શું રોટ પતી ગયો હોય ઘઉંનો રોટ બી નહીં, પહેલાં હું ઘંટી ચાલુ કરીશ ને પછી હું શાક રોટી તો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાથી, જય કુળદેવ, રામ મળી રામ, જય ફેમિલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે રવિવાર છે, રવિવારના સૌને મારા તરફથી જય માતાજી. તો મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું ને માતાજીની સેવા પૂજા થઈ ગઈ, કારણ કે હવે હું જઉં છું ગાડી ધોવા માટે. હમણાં સુમિત લઈ જાય ત્યાં કંપનીમાં રોજ ગાડી, તો ગાડી બહુ ખરાબ થઈ ગઈ છે. તો મસ્ત મજાનું શેમ્પૂથી આજે બહાર મસ્ત વોશ કરી નાખું. જો શું કરવાની કામ કરો, વાસણ ધોવે ઘોડાઈ ધોઈ ગયા, વાસણ ઘસી ગયા, શાક રોટલી બનાવવાનું બાકી છે. મસ્ત મજાનું આપણે શેમ્પૂ બધા નાખી દીધા અંદર, 10 શેમ્પૂ લીધા છે અને મસ્ત મજાનું પાણી કરી નાખ્યું છે. અને પછી આપણે ધોઈ દઈશું ગાડી, કારણ કે અત્યારથી તડકો જોરદાર છે ભાઈ. 10:30 ત્યાં પણ અત્યારથી તડકો જોવો ને એટલો જોરદાર છે ને. મસ્ત મજાનું પાણી થઈ ગયું શેમ્પૂવાળું, જુઓ ફેન થઈ ગયું. જુઓ ગાઈસ ફેન જુઓ, કારણ કે 10 શેમ્પૂ નાખીને ગાડી ધોવાની આપણે જોરદાર. ચલો ગાઈસ હવે ગાડી આપણે ધોઈ નાખશું. મસ્ત મજાની ગાડી એકદમ ચોખ્ખી કરી નાખી, જોરદાર, એકદમ ક્લીન નવા જેવી કરી નાખી. જુઓ જોરદાર સાફ થઈ ગઈ, એક નંબર. આપણે ગાડી થઈને અત્યારે ઘરે આવી ગયા છે, અને કારણ કે ભૂખ બી બહુ જોરદાર લાગી છે. આજે રવિવાર તો હમણાંથી ગાડી ધોઈ નથી સુમિત, તો મસ્ત એક મજાની જોરદાર એવી ગાડી સાફ કરી ભાઈ. 2 કલાક થયા ગાડી જોરદાર સાફ થઈ ગઈ આપણી, અને હવે ભૂખ બી જોરદાર લાગી છે. તો ચલો જમી લઈએ, કારણ કે વાગી જશે 1. તો ચલો ગાઈસ હવે જમી લઈશું. આપણે અત્યારે જમવા બેસી ગયા. મસ્ત બટાકા ચોરીનું શાક, મસ્ત ઠંડી ઠંડી છાશ, રોટલી છે. તો ચલો ગાઈસ જમી લઈએ. જમીન પછી થોડી વાર આરામ કરશું, પછી બપોરે જવું છે અમારે સાંજના 3-4
ગાઈસ હવે આપણે જમી લઈશું. તમારે જમવું હોય તો આવી જાઓ, કારણ કે વાગી જશે બપોરના 1. તો જો ગાઈસ જમવા માટે લીધું. આજે રવિવાર હે ને, રવિવારના ઉપવાસ કર્યો. કેટલા કેળા ખાઈ 12? હા 100 તો લાયા. 100 ઓવે 20 રૂપિયાના 100 કેળા દયા આપ્યા હતા. ભગવાનને શું ખવડાવ્યું? કપડાં એવા ને ગાદી બધું મિક્સ કરી હાલતા ખાઈને બેઠા ટાટું પાણી પી લીધું. કઈ આફ્ટરનૂન થઈ ગયા. અહીંયા પપ્પા સુઈ ગયા જમીને. આજે રવિવારની રજા હતા તો એ સુઈ ગયા. અને અહીંયા મમ્મી બી કામ પતાવીને સુઈ ગઈ. ચા મસ્ત ગરમ ગરમ આવી ગઈ છે, તો ચા પી લઈએ આપણે. તમારે પી રહ્યું કારણ કે વાગી જશે 4. ચા પીવાની રવિવાર હે આ પાછો ચાય ના પીવા આમ તો પાણી યાર. ચલો ભાઈ તો ચા પી લે બેન. ચા અમે તો પી લે. હા જિંદગી રિહાણી હે નકરી રિહાણી શું રિહાણી. ચલો ભાઈ મસ્ત મજાની ચા બનાવી અમારે અમને તો મસ્ત પી લઈએ. મજા આવી ગયો. નીકળ્યો જવાનો તો ગેસ ભરાવા, કારણ કે ગેસ તો ખતમ જ હતો. અને હું તો ચલો જઈએ હતા 1 કિલોમીટર આવ્યા પેટ્રોલ બી પછી લીધું છે ડબલામાં પેટ્રોલ. એ ગાડી સ્ટાર્ટ થાય કે કારણ કે હેરાન થઈ જવા તડકા. પેટ્રોલ લઈને હેડાઈ આવે જઈને ગાડીમાં નાખીએ, કારણ કે મોટું ડબલું તો હતું નહીં, આટલું જ નાનું ડબલું છે. એ નાખી સ્ટાર્ટ થાય તો પછી સીધા જઈશું બારડી ગેસ ભરાવવા માટે. હવે પેટ્રોલ નાખીને ગાડી સ્ટાર્ટ થઈ ગઈ અને હવે ગેસ બી ભરાઈ દીધો. હવે જશું સીધા આપણે ઘરે. સારું તો ચાલુ થઈ ગઈ તો ગરમીના હેરાન થઈ ગયો. હવે જશું ડાયરેક્ટ ગાઈસ હું ગયો તો ગેસ ભરાવવા માટે અને ગેસ પર અત્યારે આવી ગયો ખરે, કારણ કે બહુ હેરાન થઈ ગયો. સવારે સુમિતના ગાડી લઈને જવાનું હતું, પણ એને જોઈ દીધું કે ગાડીમાં ગેસ નહોતો, તો એ મારી ગાડી લઈને ગયો અને હું એની ગાડી લઈને ગયો. તો હું એની ઇકો લઈને ગયો ગેસ ભરાવા પારડી. એમાં વચ્ચે પેટ્રોલ પતી ગયું. અહીંયા તો કંઈ પેટ્રોલમાં હોતું નહોતું, ડબલું લઈને પેટ્રોલ પંપે ગયો. એને ડબ્બામાં પેટ્રોલના બાટલામાં નહોતા આપતા. એ મને કે ઓઇલનું ડબલું એમાં લઈ જાઓ. તો ત્યાંથી ઓઇલનું ડબલું લઈને ત્યાં પેટ્રોલ લઈને પછી સીધા જ આપણે ગાડી જઈને ગાડીથી ગેસ ભરાઈને સીધા ઘરે આવી ગયા. ખરેખર આજ તો બહુ જોરદાર થાકી ગયા હે. ખરો તાપે એવો હતો ને એટલે બહુ હેરાન થઈ ગયા. વાંધો નહીં, ચલો હવે આરામ કરી ભાઈ. અત્યારે આપણે બેઠા ઘરે અને સુમિતનો ફોન આવ્યો હતો કે પપ્પા ગાડીમાં ગેસ પતી ગયો, કારણ કે ત્યાંથી આવતા તો પહેલાદનગર ગેસ પતી ગયું, પહેલાદનગર આનંદનગરની વચ્ચે. તો બપોરે મારે એવું થયું ને એના સાંજે એને એવું થયું કે ગાડીમાં ગેસ પતી ગયો. તો સારું કે અમારા ભાણો ત્યાં વિજલપુર રહે, તો એ એક્ટિવા લઈને આવ્યો અને એ ગેસ પંપથી ધક્કો મારીને ને પછી ગેસ ભરીને આવ્યા. કારણ કે આ તો 2 ગાડી મિત્રો અમને હેરાન કરી નાખ્યા છે. તો ખરેખર 2 જણા એ કંટાળો હતો ને એ તો વધારે જ કંટાળો હતો. કારણ કે શું, એક તો આખો દિવસ નોકરી કરીને આવવાનું, ટ્રાફિકમાં ગાડી ચલાવીને આવવાનું ને આ રીતના ગેસ પતી જાય એટલે હેરાન જ થાય અને થાકી જવાય. અને હું ખરા તાપનો હેરાન થયો. તો ચલો ગાઈસ વિડીયોને અહીં એન્ડ કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગે જલ્દીથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.